તળાવમાં ડિમોલિશનનો મામલો છે, ફરી દબાણ ન થાય તે માટે એએમસી તંત્રનું નક્કર આયોજન છે। ચંડોળા તળાવ ફરતે એએમસી તંત્ર બનાવશે પાકી દિવાલ। ડિમોલિશન બાદ એએમસીનો એસ્ટેટ વિભાગ સર્વે કરશે। કાયદેસરની હદ નક્કી કર્યા બાદ મજબૂત દિવાલ બનાવાશે। એએમસીના અધિકારીઓએ સ્થળ તપાસ કરી નિરીક્ષણ પણ કર્યું છે, એટલે એક બોર્ડર બનાવી દેવાશે, દિવાલ બનાવી દેવાશે અને કોઈ અંદર ઘૂસી ન જાય ફરીથી, એ પ્રકારની પણ જિમ્મેદારી અહીંયા લેવામાં આવી રહી છે। ફરીથી કોઈ પાછું અહીંયા આવી ના જાય એની જિમ્મેદારી પણ હાલમાં રાખવામાં આવી રહી છે। તો આખરે એએમસીના અધિકારીઓએ સ્થળ તપાસ કરી નિરીક્ષણ કર્યું છે અને દિવાલ આખા ચંડોળા તળાવની ફરતે એક દિવાલ બનાવાશે અને લોકો પાછા ના આવી જાય તેના માટે પણ આ દિવાલ ખૂબ જ મહત્વપૂર્ણ કામ કરશે। ચંડોળા તળાવમાં સતત બીજા દિવસે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે અને આ ચંડોળા તળાવ ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથેની આ કામગીરી આજે પણ યથાવત જોવા મળી છે। અને આજે જે પ્રકારે અહીંયા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, પહેલા અંદરની તરફ ચાલતું હતું, હવે બહારની તરફ પણ ધીમે ધીમે આ તંત્ર, આ વિભાગ, આ કર્મચારીઓ આગળ વધી રહ્યા છે અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી સતત અહીંયા ચાલી રહી છે। આ ઊંચી બિલ્ડિંગ ઉપરથી આ ચંડોળા તળાવના દ્રશ્યો કે જ્યાં જોઈ શકાય છે કે કેટલી મોટી સંખ્યામાં કોર્પોરેશને એક દિવસમાં પોલીસની સાથે રહીને આ ડિમોલેશનની કામગીરી કરી છે, જ્યાં અંદાજે લગભગ 2500થી વધારે મકાનો, દુકાનો જેવા બાંધકામો જે છે તે અહીંયા ડિમોલિશ કરવામાં આવ્યા છે અને હજુ પણ લગભગ 10થી 20,000 જેટલા મકાનો આ ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસર જેવો એક આંકડો માનવામાં આવી રહ્યો છે તે છે, જેને દૂર કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે। અને એક મળતી માહિતી મુજબ આ જે ચંડોળા તળાવમાં જે છે તે સંપૂર્ણ ગેરકાયદેસર બાંધકામ કોર્પોરેશન દૂર કરવાની તૈયારીમાં લાગી ચૂક્યું છે અને તે પ્રકારે કામગીરી પણ આગળ ચાલી રહી છે। પરંતુ તેની સાથે સાથે આ જે દ્રશ્યો આપણે બતાવી રહ્યું છું આ ચંડોળા તળાવના, કે જ્યાં ડિમોલેશનની કામગીરી તો છે જ, તેની સાથે સાથે અહીંયા જોઈ શકાય છે કે જે પાણી ભરાયેલા છે, આ પાણી ભરાયેલા જે તળાવનો જ ભાગ છે તે જગ્યા ઉપર હજુ પણ બાંધકામો ઊભા છે, જ્યાં કાચા હોય, પાકા હોય। કેટલાક બાંધકામ એવા છે કે જે વાંસના બંબુ ઉપર અહીંયા મકાનો ઊભા કરવામાં આવ્યા છે, જે સંપૂર્ણ ગેરકાયદેસર છે। તે લોકોનું હજુ પણ પેટનું પાણી નથી હલી રહ્યું, તે લોકો હજુ પણ મકાન ખાલી નથી કરી રહ્યા, રાહ જોઈ રહ્યા છે તંત્રના આવવાની અને ડિમોલિશનની કામગીરી હાથ ધરવાની। જો આવા લોકો, ગેરકાયદેસર લોકો જો આ જ પ્રકારે જો ચાલતા રહે તો સ્વાભાવિક છે કે એક માહોલ, એના ઉપરથી અંદાજો લગાવી શકાય કે કેવા પ્રકારના લોકો અહીંયા રહી રહ્યા છે। એટલે જે પ્રકારે અહીંના સ્થાનિકોની વાત કરવામાં આવે તો અહીંયા રહેતા લોકોમાં લગભગ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પણ હતા, જેની સામે તંત્રએ કાર્યવાહી પણ કરી। અને સાથે આ બીજા દ્રશ્યો પણ અહીંયા આપને બતાવી રહ્યું છું આ ચંડોળા તળાવની અંદર, કે જ્યાં એક તરફ ડિમોલિશનની કામગીરી ચાલુ છે, બીજી તરફ અહીંયા મોટી સંખ્યામાં રિક્ષાઓ પણ જોવા મળી રહી છે જે કદાચ અહીંયાના રહેવાસી હોય, અને બીજી તરફ આ અહીંયા નીચે નાના શેડ, તંબુ કે પેલા વાંસના કાચા એવા બાંધકામ ઊભા કરીને સ્થાનિકો અહીંયા રહેવા લાગ્યા છે। એટલે કે જ્યાંથી હટાવ્યા ત્યાંથી થોડાક દૂર લોકોએ વસવાટ કરવાનું શરૂ કર્યું છે, જ્યાં પણ કદાચ તંત્રનું ધ્યાન છે કે નહીં એ ખ્યાલ નથી, પણ આ લોકો અહીંયા જ રહી રહ્યા છે તે આ દ્રશ્યો ઉપરથી સ્પષ્ટ બાબત થાય છે। અને જે પ્રકારે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા ગેરકાયદેસર બાંધકામ ઊભા છે કે જ્યાં ટોરેન્ટે સપ્લાય આપ્યો હતો, કોર્પોરેશનના ખુદ અહીંયા લાઇટ પોલ પણ જોવા મળ્યા હતા, તે જ બતાવે છે કે ક્યાંક તંત્રની ઉદાસીનતા, ક્યાંક તંત્રનો સપોર્ટ માટે આ બાંધકામ અહીંયા ઊભા થયા અને અત્યાર સુધી આ બાંધકામ ધમધમતા આવ્યા છે। અને હવે આ કામગીરી જ્યારે હાથ ધરાય છે ત્યારે સવાલ ઊભા ના થાય તે માટે તંત્ર જે છે તે પોતાના પ્રયાસમાં લાગી ચૂક્યું છે આ તમામ બાંધકામો દૂર કરવામાં। પણ હવે જોવાનું રહે છે કે આ સંપૂર્ણ ગેરકાયદેસર બાંધકામ ક્યાં સુધી દૂર થાય છે અને જે પ્રકારે ચંડોળા તળાવના ડેવલપમેન્ટની વાત છે તે ડેવલપમેન્ટ ક્યારે શરૂ થાય છે અને કાંકરિયા જેવું તળાવ આ અહીંયા સ્થાનિકોને ક્યારે મળી રહે છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।